નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા તથા શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષકોએ દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશ્યથી પ્રોહીની હેરાફેરી વેચાણની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે રીતની કાર્યવાહી કરવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકિંગ કરવા તથા પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી વોચ રાખી કોઈ અસામાજિક પ્રવૃત્તિ જણાય આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી। શ્રી કુણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓએ તાબાના સ્ટાફ અધિકારીઓને વધુમાં વધુ પ્રોહિબિશન તથા જુગારના કેસો શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવેલ હતી, જેના અનુસંધાને આજરોજ સવારના એલસીબી ટીમ મંજુસર પોલીસ સ્ટેશન વિભાગમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ક્રેટા ગાડી નંબર GJ01 RZ 1433માં ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફથી વડોદરા શહેર તરફ એક્સપ્રેસ હાઈવે ઉપર થઈને આવનાર છે, જે ચોક્કસ હકીકત આધારે એલસીબી ટીમ દ્વારા એક્સપ્રેસ ટોલ નાકા હાઈવે ઉપર અમદાવાદ વડોદરા ટ્રક ઉપર વોચમાં રહેલ જે દરમિયાન બાતમી હકીકતવાળી ક્રેટા ગાડી આવતા ગાડીને કાર્ડન કરી ઝડપી પાડી ગાડીમાં એક ડ્રાઈવર ઈસમ હોય જેનું નામ ઠામ પૂછતા મયુર બહાદુર સિંહ મિરોલા રહેવાસી 472 અમૃતનગર સમતા લક્ષ્મીપુરા વડોદરા શહેરના હોવાનું જણાવેલ, જેના સાથે રાખી ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ નંગ 1944 કુલ કિંમત ₹7,49,280 તથા ક્રેટા ગાડી કિંમત ₹5 લાખ તથા મોબાઈલ ફોન એક કિંમત ₹10,000 મળી કુલ ₹12,59,280નો મુદ્દામાલ કબજે કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.